ગાંધીનગર શહેર પાસે આવેલા રાંધેજા ગામમાં બપોરના સમયે એક આશરે 40 વર્ષીય યુવક મનોજ ઉર્ફે મગનજી પહેલાજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવવાની સાથે જ પેથાપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. આ યુવકનો મૃતદેહ રાંધેજા ગામમાં આવેલી એપીએમસીની નજીકમાંથી પસાર થતી જૂની રેલવે ટ્રેક બાજુના ખુલ્લા જગ્યામાંથી મળી આવ્યો હતો. આ યુવક 3 બાળકોનો પિતા છે, જેમાં એક મોટી દીકરી છે અને 2 દીકરા છે. ત્યારે આ યુવકની હત્યા કેવી રીતે કરવામાં આવી અને કોના દ્વારા કરવામાં આવી તે હજુ કોયડો છે. યુવકના શરીર ઉપર એક પણ ઘા જોવા મળ્યા નથી. ત્યારે આ ગાંધીનગર શહેર પાસે આવેલા રાંધેજામાં યુવકની હત્યા મળતા અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યની અંદર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદની અંદર જ્યારે વડોદરાની અંદર યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સમાવાયેલા રાંધેજામાં યુવકની હત્યા કરવામાં આવેલો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.